તો જેમ કે તમને બધાને ખબર જ છે કે અધિક માસ ચાલુ છે ને આપણે કાલ કરે તો 56 ભોગનો અનકોટ। તો ભાઈ જો કાલનો તો બ્લોગ તમે બધાએ જોઈ જ લીધો છે કે અમે શું શું અનકોટ કર્યો હતો ને કેવી રીતે કર્યો હતો ને બધું તમને બતાવી દીધું છે। પણ આજે આપણે પાછું ત્યાંથી ચાલુ કરીએ છીએ કેમ કે હજી એની મેઇન વસ્તુ તો તમને બધાને બતાવવાનું બાકી છે। તો જો ગાઈસ આટલું સાફ સફાઈ થઈ ગઈ છે, અમારા લાલા માધવ એની જગ્યાએ પહોંચી ગયા છે મંદિરમાં, પણ મારું કામ હજી બાકી છે। તો બસ હવે સૌથી પહેલાં હું બેસી ગઈ છું સાફ સફાઈ કરવા, અને મારા હેડ્સને થોડુંક ઇગ્નોર કરજો કેમ કે કાલે છે ને યાર મને એક તો એટલી બધી ગરમી થતી હતી, ઉપરથી કેવી ખબર મને શું વિચાર આવ્યો તો હું કુર્તી પહેરીને બેસી ગઈ। કુર્તીમાં તો મને ડબલ ગરમી થાય, આપણે નાઇટ ડ્રેસમાં હોય ને તો અલગ પ્રશ્ન છે, પણ યાર કુર્તીમાં મને એમ જ થાય કે ભાઈ મને ગરમી જ વધારે થાય છે। તો બસ કાલ કાંક એવા બધા કામકાજ હાલતા હતા ને જો અમે છે ને પાયણા રાખ્યા હતા સ્ટેચ્યુને સપોર્ટમાં। તો જો આવા બધા કામકાજ હાલે છે મારા ને એના ઉપરથી મને તમને એક વાત કહેવાનો યાદ આવ્યો છે, એક થોટ છે જે મારા મગજમાં આવે છે, પણ મને એમ થાય છે કે મને તમારા બધા સાથે શેર કરવો છે। તો હાલો એ થોટ હું તમને, લોકો છે ને તમારાથી થયેલી ભૂલને જ યાદ રાખશે, પણ તમે કરેલી એની માટે મદદ કામ એ કોઈ દિવસ કોઈ પણ લોકો યાદ નથી રાખતા। એવું નથી કે હું એનામાં નથી આવતી, મારી જીવનમાં પણ એવા ઘણા બધા લોકો છે જેણે સમજી લો ને અમારી લાઈફમાં એવા હિસ્સા કર્યા છે ને કે એ વસ્તુ હું આજ દી સુધી નથી ભૂલી શકતી, ને મારા ખ્યાલથી હું જીવનભર નહીં ભૂલી શકું। એ કદાચ આજ મારા માટે સોનાના થઈને ઊભા રહીએ ને તોય પણ એ વ્યક્તિ કોઈ દિવસ મારા માટે મહત્ત્વના નહીં રહે। હું પણ એ તમારા લોકોમાંથી જ એકમાં આવું છું, પણ મને એમ થયું કે ભાઈ આ વાત તમારા સાથે શેર કરવા જેવી છે તો હું શેર કરું। બસ તમે હવે એ ન પૂછા કરજો કે કોણ લોકો છે, એ સમય આવશે ત્યારે તમને એ પણ બધી ખબર પડી જશે। તો જો ગાઈસ હાલ ઘડી હવે આપણા ફટા કચરા ફટા બધો થઈ ગયો છે, અને હવે વાગે છે સાંજના 4 કે 5, ભલે હું નવરી તો વહેલી થઈ ગઈ હતી 2:30 વાગે, પણ મારો સુવાનો મેળ નહોતો આવ્યો। મને આવે છે ફૂલ નીંદર, પણ મેં કીધું નીંદર ભગાડવા માટે આપણે એક આંબુડું ખાઈ લઈએ, અને એના વચમાં મને યાદ આવી ગયું કે મને એક મૂવી જોવી છે જે ઘણા ટાઈમથી પેન્ડિંગ છે। સો ગાઈસ આ કઈ મૂવી છે એ તમને ગેસ કરીને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે, ને મારી તો વન ઓફ ધ ફેવરેટ મૂવી આજ દી સુધીની થઈ ગઈ છે યાર। આવો લવ છે ને ફાધર તરફથી ડોટરને, આમ મારા માટે ને બહુ મોટી વાત છે, કેમ કે મેં કોઈ દિવસ જિંદગીમાં મારા પપ્પાનો લવ શું કહેવાય ને એ મેં ઇમેજિન નથી કર્યું, નથી મને મારા પપ્પાનો લવ મળે। તો સો ગાઈસ આજ માટે આટલું જ, હું તમને કાલે મળું।